નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 20 અને 21 મેના રાશિ ભવિષ્ય પર. સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની. તો મેષ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જમીન અને મકાનની ડીલ અંગે પોઝિટિવ ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે. જે અંગે અગાઉ પોઝિટિવ ઇન્ક્વાયરી આવતી જ નહોતી તે અંગે ખાસ આ બંને દિવસો દરમિયાન પોઝિટિવ ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે. બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારે આ ડીલ અંગે ફાઇનલ કોલ લેવાનો થાય, એટલે કે ફાઇનલ કોઈ નિર્ણય પર ઉતરવાનું થાય તેવી એક શક્યતા હાલ જણાઈ રહી છે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો મળે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે. બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારે તમારા ઘરેથી દૂર, એટલે કે કોઈ બીજા શહેરમાં જઈને વસેલા તમારા ભાઈ બહેન સાથે મુલાકાત થાય તેવી પ્રબળ શક્યતાઓ હાલ જણાઈ રહી છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારા જૂના કોઈ પાડોશીને પણ તમારે મળવાનું થાય તેવું પણ બની શકે છે. આ બંને દિવસો દરમિયાન શોર્ટ કોઈ મુસાફરી તમારે કરવાનું થાય તેવી પણ શક્યતાઓ હાલ પ્રબળ જણાઈ રહી છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે. હવે વાત કરીશું મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જે જાતકો બિઝનેસમાં છે ખાસ કરીને તે જાતકોને દિવસની શરૂઆતથી જ સારામાં સારી ગરાગીનો અનુભવ થતો જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે જોબ કરતા હશો તો જોબની અંદર પણ જે સ્થળે તમે જોબ કરતા હશો ત્યાં એક માહોલ પણ ખૂબ જ તમારા માટે પોઝિટિવ થતો જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો ધન લાભ પ્રાપ્ત થાય તેવી પણ એક શક્યતા છે. ખાસ કરીને કુટુંબના કોઈ વ્યક્તિ જોડે જો તમારા અબોલા થયા હોય તો તેમાં પણ ફરીથી તમે એકબીજા સાથે બોલતા થઈ જાઓ તેવી પણ એક શક્યતા છે. હા, પણ તમારે એ વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખવાનું છે કે સંબંધો ફરીથી એસ્ટાબ્લિશ કરવા માટેના પ્રયત્નો બંને પક્ષ તરફથી કરવામાં આવે તો જ તેનું પોઝિટિવ પરિણામ મળતું હશે. અન્યથા તેમાં કોઈ પણ પ્રકારનું તમને પોઝિટિવ પરિણામ જોવા નહીં મળે. તો ચોક્કસ આ વાતને ધ્યાન રાખજો. રોકાણની દ્રષ્ટિએ જોઈએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે. હવે વાત કરીએ કર્ક રાશિ. તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમે પોતાનામાં જ ખોવાયેલા જોવા મળી શકો છો. એટલે કે જે અગાઉના આયોજનો તમારા બાકી છે તેને કઈ રીતે સારામાં સારી રીતે પૂરા કરી શકાય, કઈ રીતે તેને સફળતાપૂર્વક પાર પાડી શકાય તે અંગે તમે વિચારણા કરતા જોવા મળી શકો છો. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ફ્યુચરના જે તમારા પ્લાનિંગ્સ છે એ પ્લાનિંગ કઈ રીતે ઇફેક્ટિવલી કરવામાં આવે કે જેથી કરી અને ભૂતકાળની જે ભૂલો છે એનું રિવિઝન ના થાય તે અંગે પણ તમે ચર્ચા વિચારણા કરતા જોવા મળી શકો છો. રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતાઓ છે. હવે વાત કરીએ સિંહ રાશિ. તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે ચેતીને ચાલવાની જરૂરિયાત છે. બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારે દવાખાના સંબંધિત ખર્ચ કરવાનો થઈ શકે છે. તે અંગે દોડા ધક્કા પણ થાય તેવી શક્યતાઓ પ્રબળ છે. ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે તમારા બજેટને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા જોઈએ, જેથી કરી અને તમારા નિર્ણયો યોગ્ય સાબિત થાય. જો તમે ફરવા જવાના હો અથવા તો ફરવા ગયા હોય તો પણ ખાસ બજેટને ધ્યાનમાં રાખીને ખર્ચ કરજો, જેથી કરી અને તમારું બજેટ ખોરવાયેલું ન જણાય. રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો દરમિયાન
તમારે ખાસ રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે. હવે વાત કરીએ કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમને મિત્રો તરફથી આ બંને દિવસો દરમિયાન ફાયદો થાય તેવી શક્યતાઓ હાલ પ્રબળ જણાઈ રહી છે. જે જાતકોને નોકરી ધંધો નહીં હોય અથવા તો હશે પરંતુ તેમાં થોડું આગળ વધવું હશે તો તેમાં પણ મિત્રો તેમને સારામાં સારી દિશા સૂચન કરે, તેમના ગાઈડન્સ હેઠળ તમને સારામાં સારો નોકરી ધંધો પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ હાલ પ્રબળ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જે લોકો તમારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી કનેક્ટ છે તેમના રેફરન્સના પગલે પણ તમને સારામાં સારો નોકરી ધંધો મળે તેવી પણ એક શક્યતા છે. રોકાણની દ્રષ્ટિએ જોઈએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ તમને સારામાં સારો ફાયદો કરાવી શકે છે. હવે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિ માટે આ બંને દિવસો દરમિયાન તમારા કાર્યની નોંધ જાહેરમાં બોસ દ્વારા લેવામાં આવે તેવી શક્યતાઓ છે. તમારા કાર્યના વખાણ તમારા સહકર્મચારીઓ પણ કરે તેવી એક શક્યતા હાલ જણાઈ રહી છે. જે સહકર્મચારીઓ અગાઉ તમને સહકાર આપતા નહોતા તે જ સહકર્મચારીઓ હવે તમારી સાથે સાથે ચાલતા જોવા મળી શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવી શકે છે. બીજી એક વાત કે જે લોકોની ઓફિસની અંદર હાલ ઇન્ક્રીમેન્ટ અંગેની કાર્યવાહી ચાલી રહી છે તેમને પણ આ બંને દિવસો દરમિયાન ઇન્ક્રીમેન્ટની અંદર બોસની પોઝિટિવ રિમાર્ક્સ જવાને કારણે સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કોઈ ધાર્મિક તીર્થ સ્થળની મુલાકાત લેવાનું થાય તેવી પ્રબળ શક્યતાઓ હાલ જણાઈ રહી છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે કોઈક આર્થિક સંકળામણમાં કદાચ તમે હોવ તો તેમાં પિતા સારામાં સારી હેલ્પ કરવાને પગલે તમને આર્થિક સંકળામણમાંથી રાહત થાય તેવી શક્યતા હાલ જણાઈ રહી છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને ભાગ્યનો સારામાં સારો સાથ મળતો જોવા મળી શકે છે. તમે જો ભાગ્ય નામની કોઈ વસ્તુમાં અગાઉ માનતા નહીં હો તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે એ વસ્તુને રિયલાઇઝ કરશો કે ખરેખર ભાગ્ય નામની કોઈ વસ્તુ છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે કોઈ ગુરુ કે વડીલ વ્યક્તિને મળવાના કારણે તમારો દિવસ એ ખૂબ જ આનંદમય પસાર થાય અને તમને એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ થાય. હવે વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે. જો તમે વ્હીકલ ચલાવતા હોય તો ખાસ વ્હીકલ ચલાવવામાં ધ્યાન રાખવું જોઈએ. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે તમારી વાણી ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. જો વાણી ઉપર નિયંત્રણ નહીં હોય તો જો તમે જોબ કરતા હશો કે બિઝનેસ કરતા હશો તે સ્થળે તમને નુકસાન થવાની પ્રબળ શક્યતાઓ હાલ જણાઈ રહી છે. આ સિવાય સાસરી પક્ષ સાથેના તમારા સંબંધો પણ તમારી વાણી પર નિયંત્રણ ન હોવાના કારણે બગડે તેવી પણ શક્યતાઓ છે. જે જાતકોને છેલ્લા ઘણા સમયથી કોઈ બીમારી છે અને આળસમાં જો ડૉક્ટરને બતાવવાનું જો તમે ટાળતા હો તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ રોકાણ કરવાથી દૂર રહેવાની જરૂરિયાત છે. હવે વાત કરીએ મકર રાશિ. તો મકર રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમને તમારા લાઈફ પાર્ટનરનો સારામાં સારો સહયોગ પ્રાપ્ત થશે. જો તમે કોઈ બિઝનેસ વેન્ચર સ્ટાર્ટ કરવા માંગો છો છેલ્લા ઘણા સમયથી પરંતુ તેમાં
ક્યારે કરવું, શું કરવું, તેમાં અટવાયેલા હો અને છેલ્લા ઘણા સમયથી કરી શકતા ના હો, તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે આ વેન્ચર તરફ આગળ વધતા જોવા મળી શકો છો. જો તમે જોબ ચેન્જ કરવા માંગતા હશો તો તેની અંદર પણ તમને લાઈફ પાર્ટનરનો સંપૂર્ણ સહયોગ મળશે, કે લાઈફ પાર્ટનર દ્વારા તે અંગે સારામાં સારા આઈડિયા સજેસ્ટ કરવામાં આવી શકે છે. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવે તેવી પ્રબળ શક્યતા હાલ જણાઈ રહી છે. હવે વાત કરીએ કુંભ રાશિ, તો ખાસ કુંભ રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન હેલ્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે. તમારે ખાસ તમારું જે સૂવા અને ઉઠવાનું જે શેડ્યુલ છે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેને એક ડિસિપ્લિન વેની અંદર તમારે ફોલો કરવું જોઈએ, જેથી કરી અને તમને કોઈપણ પ્રકારની સિઝનલ બીમારી ન થાય. આ સિવાય આ બંને દિવસો દરમિયાન ખાસ જો તમે લોન લેવા માટે એપ્લાય કર્યું હોય તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમને એ કાર્યની અંદર થોડો વિલંબ જોવા મળી શકે છે. જો જૂના કોઈ કોર્ટ કેસ તમારા ચાલતા હોય તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારે કોર્ટના દોડા ધક્કા રહે તેવી પણ પ્રબળ શક્યતા હાલ જણાઈ રહી છે. ખાસ તમારે જો તમે જોબ કરતા હોવ તો તમારે વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે, અન્યથા બોસ સાથેના સંબંધો બગડે તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે. રોકાણની વાત કરીએ તો રોકાણ કરવાથી પણ આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે દૂર રહેવું જોઈએ. હવે વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો લિવ ઇન રિલેશનશિપમાં છે અથવા તો પરણિત છે તેમને સારામાં સારો પ્રેમ તેમના લાઈફ પાર્ટનરનો કે પ્રેમી કે પ્રેમિકાનો મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન તમે એકબીજાને સારામાં સારો સહયોગ કરતા જોવા મળી શકો છો. બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે કોઈ નવી સ્કિલ શીખતા પણ જોવા મળી શકો છો. ખાસ જો તમે બુક્સને ઘરમાં વસાવી હશે પરંતુ છેલ્લા ઘણા સમયથી સમયના અભાવે તમે જો તેના પેજીસ ફેરવવાનું ચૂકી જતા હશો તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે વાંચન કરતા જોવા મળી શકો છો. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણની રીતે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ધન લાભ કરાવે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. હવે આપણે વાત કરીશું કઈ રાશિ માટે રોકાણ કરવું આ બંને દિવસો દરમિયાન કેવું રહેશે તે અંગે. ખાસ કરીને વૃષભ રાશિ, ધન રાશિ, કુંભ રાશિ, સિંહ રાશિ, આ ચારેય રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવાથી બચવું જોઈએ. જ્યારે કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ, આ ત્રણ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન રોકાણમાં ફાયદો થાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. આ સિવાયના જાતકોને આ બંને દિવસો દરમિયાન જો રોકાણ કરવામાં આવે તો તે રોકાણની દ્રષ્ટિએ આ બંને દિવસો મધ્યમ સાબિત થાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. ઓમ નમઃ શિવાય.